તો આપણે આજે જઈ રહ્યા છીએ નળાબેટ સીમા દર્શન ઉપર જઈ રહ્યા હતા। આપણા મિત્રો જેડે આવી રહ્યા છે। તો આજે આપણે નળાબેટ સીમા દર્શન મોઢરના દર્શન કરવા જઈ રહ્યા હતા। દેવભાઈ મિત્રો આપણે રસ્તામાં છીએ અને ભાભર સુધી પહોંચવા આવ્યા છીએ। ભાભરથી આપણે સુઈગામ ને સુઈગામથી નળાબેટ જઈશું। પણ મિત્રો આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આપણને ક્યાંક ભાગ્યે જ જોવા મળતા હોય છે કે વણઝાર સમુદાય આવી રીતે ઊંટ ઉપર માલ સામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો જોવા મળે છે આપણને। તો આ દ્રશ્યો મિત્રો ક્યાંક આપણને અમુક વાર જ જોવા મળતા હોય। નાના હતા ત્યારે આપણે બહુ જોયા, પણ હવે આપણને ક્યાંક અમુક વાર જ જોવા મળતા હોય છે આ દ્રશ્યો। તો મિત્રો જોઈ શકો છો તમે, આવી રહ્યો છે ભારતમાળા રોડ, જે આપણે ભારતની દરેક બોર્ડરને કનેક્ટ કરે છે। તમે જોઈ શકો છો આ છે ભારતમાળા રોડ। તમે જોઈ શકો છો મિત્રો, મોટામાં મોટો ભારતમાળા રોડ છે। તમે જોઈ શકો છો આ છે આપણા દેવભાઈ ડ્રાઈવર, અને આ છે મોટામાં મોટો ભારતમાળા રોડ। આપણે જઈ રહ્યા છીએ હવે સુઈગામથી નળાબેટ તરફ, અને આજુબાજુ તમે જોઈ શકો છો એકદમ એકલો રોડની આજુબાજુ ખારો પટ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે વેલકમ ટુ નળાબેટ। તો હવે સુઈગામથી નળાબેટના રસ્તા તરફ આપણે પ્રસ્થાન કરી રહ્યા છીએ, અને આજુબાજુ રણ જોવા મળી રહ્યું છે। આ તો ચોમાસાની સિઝન છે એટલે અહીંયા થોડું થોડું પાણી જોવા મળે છે, ને કે ઉનાળામાં કે એમ આવું તો અહીંયા એકદમ ખારો પટ એકલું રણ જોવા મળે છે। સુઈગામથી નળાબેટ અને નળાબેટથી બોર્ડર સુધી આવું એકદમ રણ જોવા મળે છે। તો મિત્રો તમે જોઈ શકો છો નળાબેટ જતા આપણે આ વચ્ચે પાણીનો એક મોટો પટ આવી ગયો છે, એ રણ જેવો તમે જોઈ શકો। દૂર દૂર સુધી મિત્રો કોઈ દેખાતું જ નહીં। તમે આપણા મિત્રો અહીંયા ફોટા પડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। કૈલેશભાઈ, દેવભાઈ બધા ફોટા પડાવી રહ્યા છે। એકદમ એકલો ખારો પટ, દૂર દૂર સુધી મિત્રો કંઈ દેખાતું નથી। તમે જોઈ શકો છો। મિત્રો આપણે પહોંચી ગયા છીએ નળાબેટ, અને નળાબેટ સામે જ તમને એક સુંદર મજાનો નળાબેટ દ્વાર બનાવેલો છે। ત્યાં લખેલું છે મિત્રો કે નળાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત છે। તો આ ગેટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને આગળ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ। આગળ જઈશું આપણે નરેશ્વરી માતાના દર્શન કરવા, અને ત્યાં પછી આપણે બોર્ડર જઈશું। તો વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો। આપણે તમને નરેશ્વરી માતાના દર્શન અને નળાબેટ બોર્ડર પાકિસ્તાન 0 લાઇન બોર્ડર પણ તમને બતાવીશું। તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો। આ છે નરેશ્વરી માતાનું મંદિર, અને આ મંદિર સતયુગના સમયથી છે। અને મિત્રો એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે આ મંદિરની પૂજા 1971ના યુદ્ધના એક જવાન કરે છે। અને આ સાથે સાથે મિત્રો મહાદેવનું એક સુંદર મજાની પ્રતિમા અહીંયા કૈલાસ પર્વત જેવી પણ બનાવેલી છે। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ પ્રતિમા છે મિત્રો, મહાદેવની પ્રતિમા છે કૈલાસ પર્વત ઉપર આપે જોયું એ પ્રમાણે। અને આ કૈલાસ પર્વતની અંદર એક સરસ મજાની ગુફા બનાવેલી છે। ગુફાની અંદર મિત્રો સપ્ત ઋષિની પ્રતિમા આવેલી છે। તમે જોઈ શકો છો મહર્ષિ કશ્યપ વગેરે ઋષિઓની આ પ્રતિમાઓ આવેલી છે, અને સરસ મજાની ગુફા બનાવેલી છે।
સરસ મજાની ગુફાની અંદર ઠંડક છે અને આપે નળાબેટ આવવાનું થાય તો મહાદેવની ઉપર પ્રતિમા છે કૈલાસ પર્વતની અંદર નીચે ગુફા બનાવેલી છે. આપ અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો. નરેશ્વરી માતાના દર્શન કરીને આપણે હવે આવ્યા છીએ બાગમાં, જ્યાં કુલદીપ બાગ બનાવેલો છે. મંદિરની એક્ઝિટ બાજુમાં જ આ બાગ બનાવેલો છે, જ્યાં લપસણી હિંચકા જેવી સુવિધા કરવામાં આવી છે બાળકો માટે. અને મિત્રો આ બાગ આપણે જોઈએ તો એક સ્ટેચ્યુ છે, ત્યાં જઈને જોઈએ કે કોની યાદમાં આ બાગ બનાવેલો છે. આ બાગ મિત્રો તમે જોઈ શકો છો, કુલદીપસિંહજી થાનાજી રાજપૂતની યાદમાં આ બાગનું નિર્માણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યાં લપસણી હિંચકા જેવી બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણા મિત્રો પરસેવો લૂખી રહ્યા છે, તો મિત્રો તાપના આવ્યા છે તો ગરમી સખત છે. 2 કલાક લાઇનમાં ઊભા પછી હવે આપણને બસની ટિકિટ મળી છે અને આપણે બસમાં બેસીને હવે બોર્ડર માટે નીકળી ગયા છીએ. તો હવે ડાયરેક્ટ મળશું આપણે ભારત પાકિસ્તાન બોર્ડર. પહોંચી ગયા છીએ આપણે નળાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર લાઇન ઉપર. એક બાજુ પાકિસ્તાન અને એક બાજુ ભારત. આપ મિત્રો જોઈ શકો છો આ દ્રશ્ય. સુંદર મજાનો ભારત માતાનો તિરંગો લહેરાઈ રહ્યો છે અને અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલા છે. આઈ એમ એટ ધ નળાબેટ ઇન્ડો પાક બોર્ડર જેવી ફોટા પાડવાની સુવિધા પણ મિત્રો અહીંયા બનાવેલી છે. અને એકદમ સખત ગરમી પડી રહી છે, ઢાઢ હોય કે ચોમાસું હોય, પણ આપણા સૈનિકો મિત્રો આ 0 બોર્ડર લાઇન ઉપર હંમેશા આપણી રક્ષા કરતા હોય છે. તો એક સેલ્યુટ એમણે પણ છે. સેલ્ફી પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અમે, જે 2-3 માળ બિલ્ડિંગ જેટલો ઊંચો બનાવેલો છે અને ત્યાંથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો. આપણા મિત્રો ફોટા પડાઈ રહ્યા છે, કારણ કે આ મિત્રો સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. અને કૈલેશભાઈ, ભરતભાઈ, દેવેન્દ્રભાઈ અને મેહુલભાઈ આપણા મિત્રો આપણી સાથે આવ્યા છીએ અને ફોટા પડાવી રહ્યા છે. અને હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે સામે તમને જે લીલું લીલું દેખાય છે ત્યાં મિત્રો પાકિસ્તાનના ગામડા આવેલા છે. અને બોર્ડરની બાજુમાં એક રસ્તો છે, તે રસ્તો બીએસએફના જવાનો માટે છે, જે બોર્ડરને કનેક્ટ કરે છે. ત્યાં ખાલી બીએસએફના જવાનો સિવાય મિત્રો કોઈ બીજું જઈ શકતું નથી. તે રિસ્ટ્રિક્ટેડ એરિયા હોય છે ને આપણા જવાનો માટે જ, બીએસએફના જવાનો માટે જ હોય છે. અને સુંદર મજાની જે પાર્કિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને એવી સુંદર મજાના ફોટા પાડવાની વ્યવસ્થા પણ અહીંયા નળાબેટ બોર્ડર ઉપર કરવામાં આવી છે. તો આપણે મિત્રો અવશ્ય એક વખત મુલાકાત તો લેવી જ જોઈએ આ સુંદર મજાના દ્રશ્યો જોવા માટે, બોર્ડરના દ્રશ્યો જોવા માટે. તમને મિત્રો એવું લાગશે કે અમે અહીંયા જ રક્ષા કરી રહ્યા છીએ, એવું જ તમને ફિલિંગ આવવા માટે એવા દ્રશ્યો અહીંયા વિકસિત કરવામાં આવ્યા છે આપણી ગુજરાત સરકાર દ્વારા. એવી જ સરસ મજાની આ વ્યવસ્થા છે. બોર્ડરથી થઈ ગયા છીએ આપણે રિટર્ન, ને હવે આપણે જ્યાંથી બસમાં ચડ્યા હતા ત્યાં પાછા જઈશું. અને સરસ મજાનું ત્યાં સરળગાથા મ્યુઝિયમ છે, પરેડ ગ્રાઉન્ડ છે, એ આપણે જોઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આવી ગયા છીએ આપણે સરસગાથા મ્યુઝિયમ અને પરેડ ગ્રાઉન્ડ જોવા માટે, જ્યાં પરેડ થાય છે. એની પહેલાં સુંદર મજાના હું દ્રશ્યો બતાવું તમને. જો આઈ એમ એટ નળાબેટ આપણા મિત્રો ફોટા પડાવી રહ્યા છે. અને અહીંયા મિલિટરી જે સાચે યુદ્ધ લડાતું હોય એવી જ વ્યવસ્થા ટોપ મૂકવામાં આવી છે.
એન્ટ્રી કરી ગયા છીએ હવે આપણે સરસગાથા મ્યુઝિયમમાં। અને તમે જુઓ મિત્રો, અહીંયા અલગ અલગ રેજિમેન્ટના અલગ અલગ સૈનિકોના આપણા મીણના પૂતળા બનાવેલા છે, જે દર્શાવે છે કે જે ઠાડ હોય કે રણ હોય કે કોઈ પણ જગ્યાએ હોય આપણા સૈનિકો આપણી રક્ષા કરતા હોય છે। અને અહીંયા મિત્રો સરસગાથા મ્યુઝિયમમાં 10 ગેલેરી બનાવેલી છે, જ્યાં અલગ અલગ વયનું અલગ અલગ બધું દર્શાવવામાં આવે છે, ગ્રામીણ જીવન એવું બધું દર્શાવવામાં આવે છે। અહીંયા નળાબેટ પોઈન્ટ દર્શાવેલ છે, જે આપણે નળાબેટમાં ફરીએ છીએ। નળેશ્વરી માતાનું મંદિર, બોર્ડર, એ દરેક વસ્તુ અહીંયા દર્શાવેલી છે। તમે જુઓ મિત્રો, બોર્ડર હોય કે પછી બોર્ડર જવાનો રસ્તો હોય, નળેશ્વરી માતાનું મંદિર હોય કે જે આ નળાબેટ પોઈન્ટની અંદર આ મ્યુઝિયમ આવેલું છે તે હોય, દરેક વસ્તુ લેઝર લાઇટ વડે અહીંયા દર્શાવેલી છે। તમે જોઈ શકો છો, અહીંયા લેઝર લાઇટ પડે છે અને જે પોઈન્ટ હોય, બોર્ડર હોય, દરેક વસ્તુ આપણને જોવા મળી રહી છે। અહીંયા સરસ મજાની આ ગેલેરી નંબર 1 છે, ત્યાં બધું દર્શાવવામાં આવે છે। તો આપણે મિત્રો આવો તો અવશ્ય એક વખત આ સરસગાથા મ્યુઝિયમની મુલાકાત લેજો, અદ્ભુત નજારો જોવા મળે છે। ગ્રામીણ જીવન દ્વારા અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે રણમાં લોકો કઈ રીતે જીવન જીવી શકે છે, જે સકડો છે કે અહીંયા દિવાલ ઉપર જે પેઇન્ટિંગ કરવામાં આવી છે એના દ્વારા દર્શાવવામાં આવ્યું છે। એક ગેલેરીમાંથી બીજી ગેલેરી તરફ આપણે જઈ રહ્યા છીએ। એની પહેલાં વચ્ચે મિત્રો જે સૈનિકોના રેજિમેન્ટના જે પૂતળા બનાવવામાં આવ્યા છે, એકદમ મિત્રો જોરદાર રીતે દર્શાવવામાં આવ્યા છે। તમને એમ લાગશે કે અહીંયા રિયલ સૈનિક જ ઊભા છે અને જે આપણી રક્ષા કરી રહ્યા છે, એવી રીતે મિત્રો આ જમ્મુ કાશ્મીર છે, બર્ફીલા પહાડની અહીંયા દર્શાવવામાં આવ્યા છે। જે સૈનિકોના મીણના પૂતળા છે એકદમ આપણને રિયલ લાગે એવી રીતે મિત્રો બનાવેલા છે। તમને એમ લાગશે કે સાચે જ સૈનિકો આપણી રક્ષા કરી રહ્યા છે, એવી જ રીતે સુંદર મજાના આ પૂતળો મિત્રો અહીંયા રાખવામાં આવ્યા છે। બીજી ગેલેરીમાં અલગ અલગ આપણને જે બંદૂકો જોવા મળે છે, AK-47 હોય કે દરેક પ્રકારની બંદૂકો આપણને જોવા મળે છે। જે સૈનિકો અમુક બંદૂક લઈને ઊભા છે અને અમુક અહીંયા સ્ટીકર પર મારેલા છે બંદૂકો ઉપર કે આ કઈ બંદૂક કહેવાય, આને કઈ બંદૂક કહેવાય। એવી રીતે આ બીજી ગેલેરીમાં એક અલગ જ પ્રકારની જે બંદૂકો વિશે માહિતી આપવામાં આવી છે, તે અદ્ભુત અને એકદમ રમણીય છે। આ ગેલેરીમાં મિત્રો આપ જોઈ શકો છો કે 0 લાઇન બોર્ડર છે, ત્યાં સૈનિકો કઈ રીતે રક્ષા કરતા હોય છે, પ્રાણીઓ દ્વારા પેટ્રોલિંગ કરતા હોય છે, જે 24 કલાક મિત્રો બોર્ડર ઉપર ઊભા રહીને જે આપણી રક્ષા કરતા હોય એ આ ગેલેરીમાં દર્શાવવામાં આવ્યું છે। જે નેવીના સૈનિકો છે તે કઈ રીતે પેટ્રોલિંગ કરતા હોય છે, દરિયામાં સીમા સુરક્ષા બળના જહાજ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ થતું હોય છે। સતત ને સતત આવા નેવીના સૈનિકો પેટ્રોલિંગ કરતા હોય છે। 3 ડિસેમ્બર 1971માં જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું ને યુદ્ધમાં જે વસ્તુઓ જે બનાવો બન્યા હતા તે અહીંયા એક પ્રોજેક્ટ દ્વારા આપણને બતાવવામાં આવે છે। મિત્રો એટલું જ કહીશ કે ચોક્કસ તમારે ફેમિલી અને બાળકો સાથે આ સરસગાથા મ્યુઝિયમની એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ। કારણ કે મિત્રો બાળકો આ જોશે તો બાળકોમાં પણ આર્મીમાં જવાનો એમને ઉત્સાહ જાગશે, એમને પણ થશે કે આપણે પણ દેશ માટે કંઈક કરી શકીએ છીએ, દેશની રક્ષા કરી શકીએ છીએ। તો મિત્રો અવશ્ય આપણે એક વખત મુલાકાત લેવી જોઈએ।
આ ગેલેરીમાં જે સૈનિકો પરેડ કરતા હોય છે પરેડ ગ્રાઉન્ડમાં તે દર્શાવવામાં આવ્યું છે. પરેડ દરમિયાન શું શું એક્ટિવિટી થતી હોય છે તે દર્શાવવામાં આવ્યું છે. પાછળ જે પ્રોજેક્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે પરેડ કઈ રીતે થાય છે, શું શું પરેડ ગ્રાઉન્ડમાં હોય છે, એ અહીંયા મીણના પુતળો દ્વારા આ ગેલેરીમાં એકદમ મસ્ત રીતે દર્શાવવામાં આવ્યું છે. આપણે હવે પરેડ ગ્રાઉન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. દેવેન્દ્રભાઈ આપણા આગળ ચાલી રહ્યા છીએ અને આ સુંદર મજાનો નજારો તમે જોઈ રહ્યા છો. બહાદુરો કા દળ, સીમા સુરક્ષા બળ, જય હિન્દ જય ભારત. તો આપણે છીએ અત્યારે પરેડ ગ્રાઉન્ડમાં. સામે તમે જુઓ અહીંયા પરેડ થાય છે. સૈનિકો આપણા સરસ મજાની પરેડ કરે છે અને સૌનું મનોરંજન કરતા હોય છે. અને મિત્રો આજે એક ખાસ વસ્તુ કે આજે અહીંયા શાળાની બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આયોજન કરવામાં આવ્યું. સામે જે આપણે એન્ટ્રી કરી હતી તે ગેટ આવેલો છે અને અહીંની દિવાલો પર પણ કુદરતી રીતે જે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે એ મિત્રો એકદમ સુંદર અને એકદમ અદ્ભુત છે. આ છે રોડ બનાવેલો છે જે બીએસએફના જવાનો માટે જ હોય છે અને બાજુમાં કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. મિત્રો આપ સૌનો આભાર. અને અમે પણ હવે નીકળી ગયા છીએ. અમારી વિઝિટ પૂરી થઈ ગઈ છે અને તમે ગેટ ઉપર જોઈ શકતા હશો આભાર લખેલું. અને આપણા મિત્રો મેહુલભાઈ, ભરતભાઈ, કૈલેશભાઈ પણ ખુશ નજર આવી રહ્યા છે નડાબેટની મુલાકાત. આપણો આ નડાબેટ વિલોગ ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને એસે વિલોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જવાન. આવજો, ટાટા, બાય બાય.